ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय दर्शिभ्यो वर्षिभ्यो माद्भ्यो नमो गुरुभ्यः सर्वपाप्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ओम शांति शांति शांति। આપણે પોતાના આત્મ સ્વરૂપમાં આત્મદશામાં ભૂમિકા તૈયાર કરવા માટે એટલે કે અવિદ્યાનો પડદો આવરણ ભંગ થાય અને જે રીતે જેમ છે એમ પોતાનું દર્શન માણી શકાય. તો શરૂઆતથી આપણે કહીએ કે ઊંધું માટલું હોય તેમાં પાણી ભરી શકાતું નથી. આપણી ચિત્તની અંદર જે જગતના ભાવો સંસારના ભાવો બની ગયેલા છે, ચિત્ત સંસારમાં લાગેલું છે ને આપણું આખું માટલું સંસારથી ભરેલું હોય તો જ્ઞાનના સારા પ્રવચનો સાંભળીને મજા આવે, શાંતિ થાય, પણ જેમ છે એમ જે દશા બનાવી છે આપણે પોતાની, એ તો આવરણ ભંગ ની ભૂમિકા થઈ જાય તો બૃહત્તા એટલે વ્યાપકતા, અસંગતા અને ચેતનતાનું યથાર્થ દર્શન થાય. ચિત્તના અંદર સંસાર ભરેલો હોય અથવા કે સંસારનો સંસ્કાર પણ રહી ગયેલો હોય ત્યાં સુધી જેમ છે એમ જ્ઞાન નથી થતું. હવે ધનમાં જેની મમતા હોય એને ધન ઓછું થાય તો એવું લાગે કે હું મરી ગયો, મારું શું થશે, હવે ધન જતું રહ્યું, મારે કેવી રીતે જીવવાનું. અને દેહમાં મમતા હોય એટલે એનો દેહ તો જતો ના રહે પણ બીજાનો જતો રહે તારે ઉપાધિ થાય, ભય લાગે કે ઓહો આપણો બહુ પ્રિય પાત્ર હતો ને એનો દેહ જતો રહ્યો, એ મરી ગયો. તો એવું લાગ્યા વગર રહેતું જ નથી. આપણને સંસ્કાર મુજબનો અનુભવ થાય જ છે. એટલે પ્રવચન સાંભળી બહુ આનંદ આવે છે, અવિદ્યાઓ તૂટે છે, પણ આત્માનું સત્ય જેમ છે એમ આપણને સંતોષ આપે નહીં. ક્યાંક નિત્ય યોગ જેને સતતમ યોગી એવું બનવામાં તકલીફ ઊભી કરે. કેમ કે લાગણી જીવની લાગણી વારંવાર થઈ જાય, અંકુશ વગરની છે. તો જીવ પોતાના આત્મામાં પોતાને રાખી શકતો નથી. જીવ પોતાના આત્મામાં પોતાને નથી રાખી શકતો એટલે ખટપટ ચાલુ થાય છે. અને પોતાના આત્મામાં પોતાને જીવ નથી રાખી શકતો તે જીવ ક્યાંક રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે સંતોષમાં, શાંતિમાં, ધ્યાનમાં, પ્રવચનના શ્રવણ કરવામાં રહે, થોડો ઘણો સંતોષ થાય. તો મતલબ કે જ્યાં રહે છે ને ત્યાં જીવ જ્યાં આત્મામાં પોતાને નથી રાખતી એક તો એટલે માયામાં રહે છે, પછી શુદ્ધ માયામાં રહે છે કે અવિદ્યામાં કદાચ ના રહે પણ માયામાં તો રહે. અને વ્યવહાર કાળમાં એટલો તદ્રુપ થઈ જાય કે ગમે ત્યારે પૂછે કોઈ કે તમે કોણ છો, તો કે હું પેલી બેન નો વર છું, તો પેલી દીકરીનો બાપ છું. હવે એ ટાઈમે જયારે આપણો વ્યવહારિક ભૂમિકા આવતી હોય તો કીકાનો કાકો છું, પેલો ભાઈ છે એનો મામો છું, આ સંબંધો આવી જાય છે. એ સંબંધો મરણ ટાઈમે તો છૂટી જાય છે, પણ મરણ ટાઈમ પહેલા જ્યારે વ્યવહાર કાળમાં આપણે વર્તતા હોઈએ
ત્યારે સંબંધો જે છે એ ઉપલક વપરાતા હોય પણ અંદરથી પોતાનું ભાન કે હું કોણ છું. કોઈ પૂછે કે તમે કોણ છો તો એને આપણે વ્યવહારિક જવાબ દેતા હોઈએ, પણ એટલી તદ્રુપતા આવી જોઈએ કે વ્યવહારિક જવાબના બદલે આપીએ ભલે વ્યવહારિક જવાબ પણ આપણે હોઈએ પોતાનામાં. કોઈ પૂછે કે તમે કોણ છો એ વખતે તરત જ અહીંયા ભાન થવું જોઈએ કે હું કોણ છું એ દાખલ થઈ જવું જોઈએ. વાસ્તવિક રીતે હું સચ્ચિદાનંદ છું, પણ વ્યવહારમાં હું ભૂલી જાઉં મને હું કોણ છું ને વ્યવહાર કરવા લાગુ, એ આદત મનની કાઢી નાખવી પડે. એકાગ્રતાથી પોતાનું નિત્ય હોવું તો એવું લાગે કે હું વ્યવહારમાં આવી ગયો પાછો. તો આ એકદમ અજ્ઞાન જે છે, સંબંધો બધા જીવતે જીવ બધાની સાથે તૂટી ગયેલા હોય, બીજું કાંઈ રહ્યું ના હોય આપણું. અને જો રહી ગયું હોય તો કોઈનો દેહ જાય એટલે એને યાદ કરી કરીને રોઈએ ને બહુ ભાવાવેશમાં આવી જઈએ ને, તો મરનારનો તો મરણના ટાઈમે સંબંધ તૂટી ગયો, બીજા બધા યાદ કરીને રોયા કરે પણ ગયા જન્મના સગાન પછી યાદ કરતો નથી, કારણ કે બધું વચ્ચે પડદો પડી ગયો. આગળના સ્મૃતિઓ જે અંકિત થયેલી હતી એનો પડદો પડી જાય છે. પ્રાણ જયારે શરીર છોડી દે છે ત્યારે નવું બધું આવી જાય, બુદ્ધિ પ્રારબ્ધ ને આદિ. તો અત્યારે જે ચાલુ સ્થિતિ છે મરને से पहले મર જાવે, તો જે અનિત્ય છે તેને નિત્ય રાખવા મથે છે અને પોતાનું સ્વરૂપ રહે કાયમ નિત્ય છે, પોતાનું સ્વરૂપ રહે તેવું છે તો એની સંભાળ ના રાખીએ આપણે. વ્યવહાર કાળમાં પોતાના સ્વરૂપને નિત્ય હોવા છતાં વ્યવહારને સત્ય માની લઈએ. તો અનિત્ય જે છે એનું અંદર ત્યારે જ મટ્યું કહેવાય કે પોતાનો આવરણનો પડદો હટી અને જેમ છે એમ પોતાના સ્વરૂપની દશા જે છે એ ભૂમિકા એટલે કે જ્ઞાનનો પ્રકાશ છે તે અનિત્ય ને અનિત્ય તરીકે છૂટી જાય એનામાંથી બધું. એટલે મુખ્ય હેતુ આ સમજવાનો છે આપણે કે વ્યવહાર બધા ઉપલકમાં થાય, સહજમાં થાય, પોતાની ભૂમિકા સત છે એટલે કાયમ છે. ઘણા બધા સમજ્યા પછી જીવનના ઉપયોગમાં આવશે સાધનો એટલે ફર્નિચર, સાધનો, મકાન, ગાડી, આ બધાનો સુખના સાધનો ભેગો કરવામાં પ્રયત્ન કરે છે, પણ પરિણામે જે કરતા ભાવ હોય છે કરે છે એમાં દુઃખ મળે, દુઃખના સાધનના બદલે સુખના બદલે. તો જેટલું જેટલું જ્ઞાન વધે છે પદાર્થોનું અને સંસારના સાધનો ભેગો કરવાનું એટલું એટલું અજ્ઞાન વધે જાય. વ્યવહારિક જ્ઞાન છે એ જ અજ્ઞાન છે અને એ જ પડદો તોડવાનો છે અજ્ઞાનનો. એટલે વ્યવહાર ખતમ થઈ જાય, મિથ્યા થઈ જાય, જગત આખું બધું જ ખરી પડે, પોતાના સિવાય બાકીનું બધું ખરી પડે. જેટલું જેટલું વ્યવહારિક જ્ઞાન છે એ બુદ્ધિજન્ય છે, તો વ્યવહારને ખતમ થાય તો જ અજ્ઞાન ગયું કહેવાય. કારણ કે વ્યવહારિક જે જ્ઞાન છે એનાથી પ્રપંચ સાચો લાગે છે બધો, અને પ્રપંચ સાચો લાગે છે એટલે વૃત્તિઓ ઉપર અંકુશ ના રહે અને પોતાના સ્વભાન ભૂલી અને અભાનમાં વ્યવહારો ચાલુ હોય. એટલે વૃત્તિઓ ઉપર અંકુશ નથી રહેતો. પછી વૃત્તિઓ ઉપર અંકુશ નથી રહેતો, સંસ્કાર વાળી પ્રજા જન્મે જાય છે, બહુ સંખ્યા વધે જાય છે. હાલો, બ્રહ્માજી બધાની પ્રજા ઉત્પન્ન કરતા કરતા થાકી જાય છે અને વિષ્ણુ ભગવાન એનું પોષણ કરતા કરતા થાકી જાય છે.
બ્રહ્માજી ને વિષ્ણુ ભગવાન બે થાકી જાય છે ને એટલે પછી એમનો સહારો કરવા માટે શિવજી આવે, તાંડવ મચાવે, બધાને પૂરા કરે. તો અહીંયા મૂળ વાત એ છે આપણી કે ભેદ બુદ્ધિ હોય તો વ્યવહારના કર્મો બધા કરેલા છે તે વ્યર્થ છે. ભેદ બુદ્ધિ અભેદતા મુખ્ય રહસ્ય સમજી લેવાનું. કામ કરતા કરતા નોખી નોખી લકીરીઓ બને જ નહીં, કારણ કે બુદ્ધિ છે નહીં. જેમ કોઈ જડ પદાર્થ વસ્તુ પડી છે તો એનામાં અંતઃકરણ નથી, તો એને ક્યાં હાલવું ચાલવું છે? પોતે સ્થિર જ છે પોતાની રીતે. ખુરશી કોઈ દાડો ભાવ ના કરે કે મારા માથે કેમ વધારે વજન વાળો માણસ બેઠો, કેમ કે અંતઃકરણ જ નથી. તો આપણે ક્યાં અંતઃકરણ છે કે બેપણું થાય? સાક્ષી ભાષ્ય બધું રહે છે, પણ કર્મ કરતા કરતા કોઈ પણ જાતની ભેદ બુદ્ધિ ના આવે, નહીતર એ કર્મના ફળે બને છે ને પાપ પુણ્ય બને છે. મન તો પશુઓને મન છે, પણ પશુઓને વિવેક નથી, એટલે એમને પાપ પુણ્ય બનતા નથી. જો અજ્ઞાનમાં એમને મન છે ને વિવેક નથી, તો એમને કશું કોઈ તકલીફ પડતી નથી. ભોગો ભોગવે છે એમના જે પ્રારબ્ધના છે. હવે આપણે મન રાખી અને વિવેક ઉભો કરીએ તો વ્યવહારનો વિવેક જે છે ને એમાં તો પાપ પુણ્ય બને જ જશે, પણ પરમાર્થનો વિવેક કરવાનો છે, જડ ચેતનનો વિવેક. એટલે પશુમાંથી મનુષ્ય થાય, મનુષ્યમાંથી દેવ. જો મનુષ્ય વ્યવહારના જ વિવેકો કરશે દેવ ના બની શકે. પરમાર્થનો વિવેક કે હું કોણ અને બીજું ખરી પડ્યું કે નહીં, આ વિવેક. એક એક કર્મ પરમાત્મા સાથે જોડાયેલું હોય તો તેને યોગ કહેવાય છે, તે કર્મયોગ છે. પણ ભેદ બુદ્ધિ ના હોય તો કર્મયોગ, કર્મ કરતી વખતે કરતાય નથી, સામે ફળે નથી, ફક્ત ફરજ છે. એક છેડે કરતાપણું છે, બીજા છેડે ફળ છે. બંને બાદ કરેલું હોય તો ફક્ત કર્મ રહ્યું, તો કરતા છૂટી ગયો છે, કર્મે ક્યાં રહ્યું? એટલે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. મતલબ અભેદ ભાવ, અભેદ ભાવ. અને અભેદ ભાવ ભગવાનની પ્રીતિ ઉભી કરવી હોય, પોતાને ભગવાનથી નિત્ય યોગ કરવો હોય તો અભેદ ભાવ હોય તો જ થઈ શકે. અને જેમ કોઈ પણ ઝાડ વાવીએ ને એના મૂળમાં પાણી નાખવાથી પાંદડાનો વધે જાય છે, એનું ફળે વધે જાય છે. તો અભેદ ભાવ છે, સમજી લો કે બીજ રોપ્યું આપણે પોતાનું, અભેદ ભાવનું બીજ. તો એ ભાવથી જેટલા કર્મો થાય બધાને સુખરૂપ થાય, બધાને આનંદ આલે, અભેદ ભાવથી કરેલા હોય તો. એટલે દુઃખની આત્યંતિક મૂળમાંથી નિવૃત્તિ, એટલે કે કારણમાંથી લીસોટાઈ કાઢી, સંસ્કારે કાઢી, અને કાંઈ જ નથી જગત જેવું. એટલે કે પોતાની ઓરિજિનલ દશા, આત્મદશા, આત્મજ્ઞાન ના માર્ગે ચડવું, તો એ ભૂમિકામાં આગળ વધવા માટે અદ્વૈતમાં જે દાખલ થઈ જાય અને પછી એકાંત ગમે, શાસ્ત્રો ગમે, સત્સંગ ગમે, અને બીજું બધું ના ગમતું હોય, એવી મસ્ત ભૂમિકા તૈયાર થાય કે બીજું બધાની કોઈ ઈચ્છા ના રહેતી હોય આપણને. કારણ કે આ ભેદનું બીજ રોપાણું ને, જે સુખ અભેદતાથી મળે છે, જેમ આપણે ઊંઘમાં રાત્રે મસ્ત મજા આવી, ઊંઘ આવી, તો ઊંઘ આવી તો શું થયું છે? આનંદ આવ્યો. કેમ કે અસંગતા હતી, અને અભેદતા કે ભેદતા બે નથી, પણ ખાલી અવિદ્યામાં લય હતો બધો. તો
અભેદતાનું બીજ રોપાય. કર્મ કરતા કરતા અભેદતા, ફળ નહીં, કરતા વાળો નહીં, ફક્ત કર્મ એ બીજાને દેખાતું હોય પણ કર્મ નહીં. કેમ કે કરતા માટે તો છૂટે કર્મ. એ છે આત્મજ્ઞાની નો ધર્મ. તો ભગવાન અહીંયા આપણે જે આવરણ બંધ કરી અને પડદો ચીરી અને પોતાનું સ્વદર્શન કરવાનું છે, જેમ છે એમ બુદ્ધિ સાથે ચિદાભાસનો પોતાના સ્વરૂપનો બાદ કરીને અભેદ થાય. બુદ્ધિ અને ચિદાભાસ પોતાના સ્વરૂપનો પોતે બાદ કરી નાખે અને એ પણ બોધથી બાદ કરે તો એ બુદ્ધિ અભેદ થાય. અને પોતાનું સ્વરૂપ જે છે કુટસ્થ કહીએ, પોતાનો જ્યાં સુધી પોતાનો વૈયક્તિક ભાવ છે અને કુટસ્થ છે તે જ બ્રહ્મ છે. તો આ બધા અંદરના ભેદના પડદા છે ને એ તૂટી જાય. જીવનો ભેદ, કુટસ્થ જીવ, ઈશ્વર ને બ્રહ્મ, આ બધા જે ભેદો છે ને એ તૂટી જાય. તો એ અભેદતા નું ભૂમિકા નિર્માણ કરવા માટે આપણે શ્રવણ અને મનન કરીએ અને અભેદતા વધતી જાય તો એ બ્રહ્માકાર વૃત્તિ એની તૈયાર થાય. અને એ અભેદતા વાળી બ્રહ્માકાર વૃત્તિ કે જ્યાં કુટસ્થ અને બ્રહ્મ બે નથી, જીવ અને બ્રહ્મ બે નથી, આવી રીતનું જે એક સાક્ષાત દર્શન થાય તો એની વચ્ચે જે નડે છે આવરણ પડદો, એ તરત અભેદતાના ભાવવાળી બ્રહ્માકાર વૃત્તિ થાય તો એ આવરણ ભંગ થાય, પડદો તૂટી જાય. એમ છે એમ પોતાનું મસ્ત જ્ઞાન થઈ જાય. કુટસ્થની જે તાદાત્મ સંબંધ છે ને, સત્યતાનો સંસર્ગ, એટલે કોની સાથે છે? અનાત્મા સાથે છે, જીવ સાથે થઈ ગયો છે. તો એ તાદાત્મ સંબંધ સત્યતાનો તૂટી જાય તો જીવ મિથ્યા છે એવું દ્રઢ થાય. પણ મિથ્યા છે છતાં મિથ્યા પ્રતીત થતો નથી અને સત્ય પ્રતીત થાય છે. કેમ કે જે અસંગી બ્રહ્મ છે, કુટસ્થ છે, એનો સંસર્ગ સત્યતા એટલે કે અનાત્મા સાથે એને સત્ય માને અને એનો સંબંધ ચાલુ રાખે છે, તો આ ડિસ્ટર્બ થાય છે. અનાત્માનો અવિચાર, કોઈ જીવ છે ને હું જીવ છું એ તરીકેનો, મારામાં જ્ઞાન છે, મારામાં દ્વૈતો છે, મારામાં કર્મો છે ને, એ કાંઈ જ નહીં. એટલે અનાત્મ વિચાર જે છે ને એને કોઈ અવકાશ ના આપીએ ને એવી ટેવ પાડીએ તો અનાત્માનો અવિચાર થાય અંદર. કેમ કે પોતાના ભાવમાં તો કોઈ પોલ છે જ નહીં, ચાલે એમ જ નથી, એક તણખલું એમાં હમાય એમ નથી. વિષયોની સાથે ઇન્દ્રિયોના સંસર્ગથી જે ઉત્પન્ન થાય છે જ્ઞાન, તો એને આપણે પૂર્ણ જાગૃતિ હોય, બ્રહ્મનિષ્ઠા હોય તો એ વિષયોના સંસર્ગ નહીં, એ ઉત્પન્ન થયેલો જે જ્ઞાન છે એમાં ક્યાંય પોતે કરતામાં ના આવે, ભોગતામાં ના આવે. આત્માની અનાત્મામાં સ્થિતિ ક્યારે થાય કે આપણે એને સાચું માનીને અનુસરવા લાગીએ છીએ વિષયો થતા જ્ઞાનને. એટલે આત્માની સ્થિતિ અનાત્મામાં થઈ જાય. અને એ બધી ભવાટવી છે. પોતાને અને જગતને પોતાની દ્રષ્ટિથી નોખું જ ન જોવાની ટેવ પડે આપણે.
પોતાને અને જગતને પોતાની દ્રષ્ટિથી જોવાનું છે, નોખું નથી. હવે જો પોતાને અને જગતને જીવની દ્રષ્ટિથી જોશું, અજ્ઞાનની દ્રષ્ટિથી જોશું, તો એ ખરું જ્ઞાન નથી. તો ઠોસ રહેવું, ભરપૂર રહેવું, લોખંડનો મોટો ગોળો હોય ને સાંકણી પહેરતી નથી એવી રીતે, અને દરિયા રૂપે વ્યાપક રહેવું, આ પોતાની આત્મદશાની મુખ્ય ભૂમિકા છે. અને આવું જ્ઞાન સ્થિર થશે તો પછી કોઈ દિવસ એ જ્ઞાન દૂર ના થાય અને બધું લીલામાં ચાલે. જાણીને નક્કી કરીને ભૂલે કરીએ, બધાને હેરાને કરીએ, બધું જાણી જોઈને કરીએ લીલાના માત્રમાં. એટલી રીતે નિંદ્રામાં જેમ ડોક્ટર હોય એ ડોક્ટર પોતાનું જ્ઞાન ક્યાં ભૂલી જાય છે ઊંઘમાં, પાછું બીજા દિવસે ચાલુ થઈ જાય ને. તો એ રીતે પોતાની જ્ઞાનની સ્થિતિ છે એ દૂર નહીં થાય. વ્યવહાર, કાળ, બધું પરિસ્થિતિ, અવસ્થાઓ બધાની જે છે એમ બદલાતું રહેશે, પણ પોતાનું કઈ બદલાશે નહીં. તત્વનું અનુસંધાન છે એ એમને એમ રહે. જ્ઞાન કોઈ દિવસ જાય જ નહીં, અનુસંધાન તૂટે જ નહીં. એટલે નિંદ્રા હોય કે વિદેહ સ્થિતિ હોય, વિદેહ મુક્તિ હોય કે જીવન મુક્તિ હોય, ક્યાંય બંધન આપણને જોવા ના મળે. આવા અદ્વૈત જ્ઞાનથી આવરણના પડદા તૂટવાની ક્ષમતા વધે અને નિષ્ઠા પણ વધે પોતાના સ્વસ્વરૂપમાં. તો આ મનનીય પ્રવચન છે. ફરીથી શાંતિથી બેઠા સાંભળવાનું, પોતાને આત્મદશાની ભૂમિકા જોવાની છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય.